નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. મિત્રો, અત્યારે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર એનું જે પરીક્ષા આવી રહી છે એના માટેનું રિવિઝન છે એની સિરીઝ શરૂ કરી છે. તો આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનની અંદર પ્રકરણ 2 છે એનું રિવિઝન કરવાના છીએ. તો ચાલો સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો. તો ચાલો શરૂ કરીએ છીએ. પ્રકરણ 2, શું આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે? તો આની અંદર સૌથી પહેલી વસ્તુ આપણે જે રિપીટ કરવાની છે એ છે કે આપણી આજુબાજુ જે પદાર્થો છે શું એ શુદ્ધ છે કે શુદ્ધ નથી, એની શુદ્ધતા કેટલી છે એના વિશે આપણે થોડીક જાણકારી લઈએ. તો સામાન્ય માણસ માટે શુદ્ધ એટલે કેવું? ભેળસેળ વિનાનું. આપણા માટે કોઈ વસ્તુ હોય એ સામાન્ય માણસ માટે શું હોય કે ચલો ભાઈ એની અંદર ભેળસેળ કરેલી છે, કોઈ વસ્તુ ઉમેરેલું છે, ના ઉમેરેલું હોય તો આપણે એને શુદ્ધ કહીએ છીએ. પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ દૂધ, ઘી, માખણ એ શુદ્ધ નથી. જો આપણે બધા રોજ સૌથી પહેલા સવારે ઉઠીને ચા પીએ છીએ, ઘણા ચા ના પીતા હોય, દૂધ પીતા હોય. તો એ જે દૂધ છે એ આપણે કેવું લાવવાનો પ્રયત્ન કરીએ કે દૂધ એ શુદ્ધ હોવું જોઈએ. આપણે શું માનીએ છીએ એને કે જે દૂધ છે એ કેવું હોવું જોઈએ? શુદ્ધ હોવું જોઈએ. ઘણા લોકો બજારમાંથી થેલી લઈને એનું દૂધ પીતા નથી, એને એ લોકો અશુદ્ધ કહે છે. એ લોકો શું કે ભાઈ ચલો ગાય અથવા ભેંસનું તાજું એકદમ શુદ્ધ દૂધ પીવાનો પ્રયત્ન કરે છે, બરાબર? એટલે આપણે એવું લાવવાની કોશિશ કરીએ. આપણે એને શુદ્ધ કહીએ પણ વૈજ્ઞાનિકો એને શુદ્ધ કહેતા નથી. વૈજ્ઞાનિકોના મતે શુદ્ધ શું છે? તો દૂધ, ઘી, માખણ એ શુદ્ધ નહીં, એ તો બીજા કોઈ પદાર્થોનું મિશ્રણ છે, બીજા જુદા જુદા પદાર્થોનું મિશ્રણ છે. એટલે એ શુદ્ધ નથી. શું છે? મિશ્રણ છે. એટલે દૂધ હોય, ઘી હોય, માખણ હોય, જેને આપણે શુદ્ધ કહીએ છીએ એની અંદર પણ બીજા પદાર્થો રહેલા જ હોય. પાણી હોય, પ્રોટીન હોય, ચરબી હોય, એ બધા પદાર્થોનું મિશ્રણ છે. એટલે દૂધ પણ શુદ્ધ નથી, એ પણ મિશ્રણ છે એવું વૈજ્ઞાનિકો કહે છે, બરાબર? એટલે આપણા મગજની અંદર કોઈ વસ્તુ શુદ્ધ છે કે નથી એનો ભ્રમ છે, બરાબર? એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શુદ્ધ હોવું, અશુદ્ધ હોવું એ થોડીક અલગ વસ્તુ છે. જો હવે વિજ્ઞાનમાં શુદ્ધતા કોને કહેવાય? તો આપણે વાત કરીએ એમ શુદ્ધ પદાર્થ કોને કહીશું? તો કોઈ પણ શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે, તેમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મો સંપૂર્ણપણે સમાન હોય છે, એને કહેવાય શુદ્ધ પદાર્થ. શુદ્ધ પદાર્થ એટલે શું? શુદ્ધ પદાર્થ એટલે શું? તો શુદ્ધ પદાર્થ એટલે કોઈ એક જ પ્રકારના કણોનો બનેલો હોય. શું હોય? કોઈ એક જ પ્રકારના કણોનો બનેલો હોય અને એ બધા જ જે કણો છે એના રાસાયણિક ગુણધર્મો સરખા હોય, સમાન હોય, તો એને સંપૂર્ણપણે શુદ્ધ કહેવાય, નહીં તો શુદ્ધ કહેવાય નહીં. એટલે શુદ્ધ પદાર્થની અંદર એક જ પ્રકારના કણો કે તત્વો રહેલા હોય છે. ઓકે, તો શુદ્ધ પદાર્થની અંદર એક જ પ્રકારના જે પરમાણુ હશે એ હશે, બરાબર? યાદ રાખી લેજો કે શુદ્ધ પદાર્થ છે એક જ પ્રકારના કણો હોય, એક જ પ્રકારના પદાર્થો હોય અને બધા જ જે કણો હોય એના રાસાયણિક ગુણધર્મો કેવા હશે? બધા સરખા હશે. જેમ કે હું તમને એક ઉદાહરણ લઉં કે ચલો ભાઈ અહીંયા એક સળિયો છે, આ લોખંડનો સળિયો છે. કોનો સળિયો છે? કોનો સળિયો છે? લોખંડનો સળિયો છે. તો એમાં બધા જ પરમાણુ લોખંડના હશે, Fe ના હશે. પણ જો આની અંદર થોડાક પરમાણુ કોપરના આવી ગયા, કોપર એટલે તાંબાના પરમાણુ અંદર આવી જાય તો એને શુદ્ધ કહેવાય નહીં. તો વૈજ્ઞાનિકોની દ્રષ્ટિની અંદર આ પદાર્થ શુદ્ધ ક્યારે કહેવાય? જો ખાલી એની અંદર બધા જ પરમાણુ કે બધા જ કણો લોખંડના હોય તો એને શુદ્ધ લોખંડ કહેવાય.
પણ જો એમાં થોડાક પણ પરમાણુ કોપરના કે તાંબાના આવી જાય તો એને શુદ્ધ કહેવાય નહીં. તો આ છે શુદ્ધ પદાર્થ. હવે જો કે જો પદાર્થમાં રહેલા તમામ કણો એક સરખા ન હોય, બરાબર, જો એક સરખા ન હોય તો તે પદાર્થનું શુદ્ધ સ્વરૂપ નથી, પરંતુ એ શું છે? એક મિશ્રણ છે. શું છે? મિશ્રણ છે. જેમ અહીંયા વાત કરી એમ કે એક સળિયો છે, જો સળિયાની અંદર બધા જ પરમાણુઓ કોના હોય? બોલો, કોના હોય? લોખંડના હોય. બધા જ પરમાણુ લોખંડના હોય તો એ પદાર્થ કેવો કહેવાશે? શુદ્ધ પદાર્થ કહેવાશે. પણ જો એ પદાર્થમાં રહેલા તમામ કણો એક સરખા ના હોય, એની જગ્યાએ બીજા થોડા કોપરના કણો આવી જાય તો એને શુદ્ધ પદાર્થ કહેવાશે નહીં. તો એને શું કહેવાશે? મિશ્રણ કહેવાશે. શું કહેવાશે? મિશ્રણ. એટલા માટે જ વૈજ્ઞાનિકો દૂધ છે, દૂધ, એને શું કહેશે? મિશ્રણ કહેશે કે શુદ્ધ પદાર્થ કહેશે? શું કહેશે? દૂધને મિશ્રણ કહેશે. કેમ દૂધને મિશ્રણ? કારણ કે દૂધની અંદર શું હોય? પાણી હોય, પ્લસ એમાં પ્રોટીન હોય, પ્લસ એમાં ચરબી હોય, પ્લસ બીજી ઘણી વસ્તુ એની અંદર મિશ્ર થયેલી હોય છે, બરાબર. મેઇન વસ્તુ તો હોય છે કે પાણી હોય, ચરબી હોય, પ્રોટીન હોય, બરાબર, વિટામિન પણ હોય, બીજા ઘણી બધી વસ્તુ એની અંદર આવેલી હોય છે, બરાબર. જો મિલાવટ કરેલી હોય તો મિલાવટની બીજી વસ્તુ હોય. એટલે આ એક વસ્તુ નથી. જો એક વસ્તુ હોત તો શુદ્ધ પદાર્થ કહેવાત, પણ ત્રણ વસ્તુ કે વધારે વસ્તુ ભેગી થઈ તો એને શું કહેવાશે? મિશ્રણ કહેવાશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે શુદ્ધ પદાર્થ કોને કહેવાય અને મિશ્રણ કોને કહેવાય. જો ખ્યાલ આવી ગયો હોય તો હવે મિશ્રણના પ્રકારો યાદ કરી લો. મિશ્રણના બે પ્રકારો છે. કયા કયા? બોલો. એક સમાંગ મિશ્રણ અને બીજું વિસમાંગ. પહેલું કયું? સમાંગ. બીજું વિસમાંગ. કયું? સમાંગ, વિસમાંગ. ઇમ્પોર્ટન્ટ, નોંધી લો. આ ઇમ્પોર્ટન્ટ છે. તફાવત આપો સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. તમારી પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન, બરાબર. તૈયાર કરી દેજો, હાલત તૈયાર થઈ જશે. સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારી પરીક્ષામાં 100% હશે ને હશે જ. તો ચલો યાદ કરી લઈએ સમાંગ મિશ્રણ કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, સમાંગ મિશ્રણ એટલે શું? તો જુઓ, સમગ્ર રીતે એક સમાન સંગઠન એટલે જે મિશ્રણ હોય એ મિશ્રણનું એક ખૂણે અહીંયા લો કે અહીંયા લો કે અહીંયા, બધે જે ઘટક કણો રહેલા છે બધે એ ઘટક કણોનું પ્રમાણ બધે કેવું હશે? એક સમાન હશે. એટલે આખા દ્રાવણના કોઈ પણ ખૂણે જે ઘટક કણો છે એનું સંઘટન કેવું હશે? સમાન હશે. એનો કહેવાનો મતલબ કે ભાઈ કોઈ તમે દ્રાવણ બનાવ્યું, જેમ કે લીંબુ શરબત. હવે ઉનાળો આવી ગયો છે, તમે લીંબુ શરબત બધા પીતા હશો. માની લો કે આની અંદર પાણી છે, પાણીમાં નાખ્યું ખાંડ અને લીંબુ અને નાખીને થોડું મીઠું મસાલો જે નાખો હલાવી દીધું, બરાબર. અને આ બની ગયું સમાંગ મિશ્રણ. હવે વિચાર કરો કે અહીંયાથી તમે થોડુંક લીંબુ શરબત લો છો, ટેસ્ટ કરો છો, કેવું લાગશે તમને? કેવું લાગશે? ગળ્યું, ખાટું, બરાબર. એનો સ્વાદ તમને અહીંયા તમે ટેસ્ટ કરો અહીંયાથી થોડુંક લઈને, કેવું લાગશે? જે શરબતનો સ્વાદ આવે એવો આવશે, ખટમીઠો. અહીંયાથી લો તો કેવું લાગશે? અલગ લાગશે કે સેમ જ લાગશે? અહીંયા ખટમીઠો લાગશે, અહીંયાથી લેશો તો. મતલબ કે કોઈ પણ ખૂણે તમે જાઓ તો ત્યાં લીંબુ, પાણી, ખાંડ બધેનું પ્રમાણ કેવું હશે? અહીંયા સમાન હશે. અહીંયા જેટલું હશે એવું જ અહીંયા પ્રમાણ હશે, અહીંયા પણ એવું સમાન હશે. અહીંયા ખાટું લાગશે, અહીંયા ગળું લાગશે, અહીંયા મોળું લાગશે, એવું થશે નહીં, બરાબર. તો આવા મિશ્રણને શું કહેવાય? સમાંગ મિશ્રણ. સમાંગ એટલે બધી જગ્યાએ સરખું.
બધી જગ્યાએ કેવું? સરખું. ઓકે, તો સમગ્ર રીતે એક સમાન સંગઠન એટલે આખા મિશ્રણની અંદર બધે એક જ જેવું સંગઠન આવેલું હોય છે. ઘટકો ભૌતિક રીતે અલગ પડતા નથી. એના જે ઘટકો હોય, જે અંદર ઓગાળેલું હોય, એ બધું અલગ પડતું નથી. આ લીંબુ શરબતની વાત કરી તો અહીંયા લીંબુ, ખાંડ, પાણી એ અલગ પડશે? ના. અહીંયા અલગ પડશે? ના. અહીંયા અલગ પડશે? કોઈ જગ્યાએના ઘટક કણો અલગ પડવાના નથી. ઉદાહરણ તરીકે પાણીમાં મીઠાનું દ્રાવણ. તમે પાણી લો, એમાં મીઠું ઓગાળો, હલાવી દો તો એ સમાંગ મિશ્રણ બનશે. તમે પાણી લો, એમાં ખાંડ નાખીને એને હલાવી દો તો એ પણ સમાંગ મિશ્રણ બનશે. તમે લીંબુ શરબત બનાવો તો એ પણ સમાંગ મિશ્રણ બનશે. તો સમાંગ મિશ્રણનું સંગઠન બધે સમાન હોય છે. ચલો, તો વિસમાંગ મિશ્રણ કોને કહેવાય? તો આ જુઓ, જેની અંદર તમે અલગ અલગ વસ્તુ જોઈ શકો. અહીંયા કલર નાખ્યો હોય તો કોઈ, જેમ કે પાણી છે, પાણીની અંદર થોડો કલર નાખ્યો અને ઉપર તેલ નાખી દીધું તો અલગ અલગ કલર વાળું પાણી અને તેલ પણ તમને અલગ દેખાય. તો આવું મિશ્રણ હોય એને શું કહેવાય? વિસમાંગ મિશ્રણ કહેવાય. હવે યાદ રાખજો કે અસમાન સંરચના એટલે આનું સંગઠન બધે એક સમાન હશે નહીં. એનું સંગઠન અસમાન હશે, એની સંરચના અસમાન હશે. અહીંયા અલગ હોય, અહીંયા અલગ હોય. માની લો કે તેલ અને પાણી મિક્સ કરી દીધું હોય તો ઉપર શું હોય? અહીંયા તેલ હોય, નીચે શું હોય? અહીંયા પાણી હોય. બંને સેમ સેમ છે? ના, અહીંયા સેમ સેમ હશે નહીં, સંગઠન અલગ. તો આ જે મિશ્રણ હોય એના અલગ અલગ ખૂણે અલગ અલગ સંગઠન હોઈ શકે છે, અલગ અલગ ઘટકો હોઈ શકે છે. અહીંયા તેલ છે, અહીંયા પાણી છે. તો આ ઘટકો છે એને ભૌતિક રીતે અલગ પાડી શકાય છે. કયા ઘટકો? તેલ છે, પાણી છે, એને તમે ભૌતિક રીતે અલગ કરવા હોય તો તેમાં અલગ કરી શકો છો. આમાં અલગ કરી શકાતું નથી. ઉદાહરણ તરીકે પાણી અને તેલનું મિશ્રણ, પાણી અને તેલ હોય એમાં તમે તેલને અલગ કરવું કરી શકાય, પાણીને અલગ કરી શકાય. માટી છે, માટી લાવો તો માટીમાંથી પણ તમે કાંકરા અલગ કરી શકો છો, રેતી અલગ કરી શકો, માટીના કણો એને અલગ કરી શકો છો. બરાબર? એ વિસમાંગ મિશ્રણ છે, જેની અંદર જો બીજી ભાષામાં કેવું હોય તો વિસમાંગ મિશ્રણ એટલે કેવું? તો જે મિશ્રણની અંદર તમે જે ઘટકો છે એ ઘટકોને અલગ જોઈ શકો. ઘટકોને અલગ જોઈ શકો તો એ વિસમાંગ મિશ્રણ કહેવાય. જેમ કે તેલ પ્લસ પાણી. જો તેલને પાણીને ભેગું કરી દઈએ તો તમે તેલને અલગ જોઈ શકો, પાણીને અલગ જોઈ શકો. જોઈ શકો કે ના જોઈ શકો? તો એને શું કહેવાશે? વિસમાંગ મિશ્રણ કહેવાશે. શું કહેવાશે? વિસમાંગ મિશ્રણ. બીજું એક ઉદાહરણ આપું. પાણી વત્તા રેતી. પાણીમાં રેતી નાખો, હલાવી દો, થોડી વાર મૂકી રાખો તો પાણી તમને અલગ દેખાશે, રેતી અલગ દેખાશે. દેખાશે કે નહીં દેખાય? બોલો, તો આ કયું મિશ્રણ થશે? સમાંગ કે વિસમાંગ? બોલો, કયું થશે? વિસમાંગ થશે. ખ્યાલ આવી ગયો? જો તો તેલ છે, પાણી છે, પાણી છે, રેતી છે, આ વિસમાંગ થશે. લીંબુ શરબત છે, મીઠાનું દ્રાવણ છે, ખાંડનું દ્રાવણ છે, એ સમાંગ મિશ્રણ થશે. બરાબર? અને યાદ રાખજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારી પરીક્ષા માટે. તો બધા મુદ્દા લખજો, વ્યાખ્યા લખજો, ઉદાહરણ લખજો, તો આના માર્ક્સ પૂરા મળશે. ચલો, હવે આવીએ છીએ દ્રાવણ પર. દ્રાવણ એટલે શું? તો જો દ્રાવણ એટલે શું? તો કોઈ પાત્ર લઈએ, કોઈ વસ્તુ લઈએ, એમાં એક પદાર્થ નાખીએ અને એમાં બીજો પદાર્થ નાખીએ, ભેગો હલાવી દઈએ તો જે બનશે એને દ્રાવણ કહેવાય. સિમ્પલ વસ્તુ. દ્રાવણની અંદર હંમેશા બે પદાર્થો હોય ને હોય. એક કયો? બોલો, એક કયો? દ્રાવક અને બીજો કયો? દ્રાવ્ય. બે વસ્તુ હોય ને હોય તો જ દ્રાવણ બને. દ્રાવક અને દ્રાવ્ય બંનેથી જ દ્રાવણ બને. તો દ્રાવક કોને કહેવાય? યાદ કરો, દ્રાવક કોને કહેવાય? તો આ જે દ્રાવણ બન્યું એમાં જે વધારે પ્રમાણમાં હોય એને શું કહેવાય? દ્રાવ્ય. સોરી, દ્રાવક.
જેનું પ્રમાણ વધારે હોય એને શું કહેવાય? દ્રાવક. અને જેનું પ્રમાણ કે માત્રા ઓછી હોય એને શું કહેવાય? દ્રાવ્ય. ચલો એક ઉદાહરણ લઈ લઈએ. ચલો હું બનાવું છું લીંબુનું શરબત. ચલો લીંબુના શરબતની અંદર દ્રાવક કોણ થશે? ચલો કોમેન્ટમાં જણાવો. બોલો. દ્રાવણની અંદર લીંબુ શરબત આપણે લીધું તો એમાં દ્રાવક કોણ થશે? ચલો લીંબુ શરબતમાં શું શું હોય? એક તો પાણી હોય, લીંબુ હોય, લીંબુનો રસ હોય, પછી ખાંડ નાખેલી હોય, પછી શું હોય? મીઠું થોડુંક નાખ્યું હોય તો હોય, કોઈ મસાલો બીજો નાખ્યો હોય તો મસાલો પણ હોય. ચલો આટલી બધી વસ્તુ લીંબુ શરબતમાં હોય. એમાં દ્રાવક કોણ? સૌથી વધારે જેની માત્રા હોય એને દ્રાવક કહેવાય. આમાં સૌથી વધારે કોણ હોય? કોણ હોય? પાણી. સૌથી વધારે જે હોય એ પાણી. તો લીંબુના શરબતની અંદર પાણી શું થશે? દ્રાવક થશે. તો જેની માત્રા ઓછી છે એ દ્રાવ્ય. કોણ કોણ? તો લીંબુ નો રસ એ શું થશે? દ્રાવ્ય થશે. ખાંડ શું થશે? દ્રાવ્ય થશે. મીઠું શું થશે? દ્રાવ્ય થશે. અને મસાલો કોઈ નાખ્યો હોય તો મસાલો શું થશે? દ્રાવ્ય. આ બધાનું પ્રમાણ પાણી કરતા ઓછું છે એટલે આ શું કહેવાશે? દ્રાવ્ય કહેવાશે. પાણીનું પ્રમાણ વધારે છે એટલે એને શું કહેવાશે? દ્રાવક કહેવાશે. ચલો દ્રાવક અને દ્રાવ્ય યાદ થઈ ગયું. ચલો હવે એના મુખ્ય ઘટકોની ફરતી વાત કરી લઈએ. તો દ્રાવક એટલે શું? તો જે ઘટક કણ, હવે વ્યાખ્યા બરાબર યાદ રાખજો, વ્યાખ્યા તમારે લખવાની છે પરીક્ષાની અંદર. દ્રાવક એટલે શું? તો જે ઘટક કણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય અને બીજા ઘટકને પોતાનામાં ઓગાળે એને દ્રાવક કહેવાય. જેમ કે પાણી. બે વસ્તુ યાદ રાખવાની કે જેનું પ્રમાણ વધારે હોય, માત્રા વધારે હોય, જે ઘટક કણ, બે ઘટક કણો હોય, એક તો દ્રાવ્ય, બીજો દ્રાવક, એમાંથી જેની માત્રા વધારે હોય એને શું કહેવાય? દ્રાવક કહેવાય. અને બીજા પદાર્થોને એની અંદર ઓગાળે છે, બરાબર, જેમ કે પાણી. ઓકે. ચલો બીજો ઘટક કણ કયો છે? દ્રાવ્ય, સોલ્યુટ. આને સોલ્વન્ટ કહેવાય, આને સોલ્યુટ કહેવાય. દ્રાવ્ય એટલે શું? તો જે ઘટક કણનું પ્રમાણ કેવું હોય? ઓછી માત્રામાં હોય, પ્રમાણ ઓછું હોય અને દ્રાવકમાં એ પોતે ઓગળી જાય, જેમ કે ખાંડ અને મીઠું, એને શું કહેવાશે? દ્રાવ્ય કહેવાશે. બરાબર. હવે આનો ગુણધર્મ યાદ રાખજો કે આ જે દ્રાવણ બને એનો વ્યાસ, એના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતાં પણ ઓછો હોય છે અને આ કણોને તમે નરી આંખે જોઈ શકતા નથી, એટલે નરી આંખે અદ્રશ્ય હોય છે. આને સાચા દ્રાવણ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, સાચા દ્રાવણ. બરાબર. કે જેની અંદર જે પદાર્થ ઓગળેલો છે, બરાબર, દ્રાવક છે, એમાં દ્રાવ્ય તમે ઓગાળ્યો છે અને એના કણો નરી આંખે જોઈ શકતા નથી, 1 નેનોમીટર કરતાં પણ નાના હોય છે. બરાબર. આને સાચા દ્રાવણ કહે છે. બરાબર. તો યાદ રાખજો. ચલો હવે વાત કરીએ દ્રાવણની સાંદ્રતા. જો દ્રાવણની સાંદ્રતા કોને કહેવાય? તો દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની ચોક્કસ માત્રાને એની સાંદ્રતા કહે છે. જો હટાવો તો હટશે, ફરીથી જોઈ લેજો. સાંદ્રતા એટલે શું? તો આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની ચોક્કસ માત્રાને સાંદ્રતા કહે છે. એટલે દ્રાવણ હોય, દ્રાવણની અંદર એક દ્રાવ્ય હોય અને જે દ્રાવ્ય છે એ દ્રાવ્યની ચોક્કસ માત્રાને, એના જથ્થાની અંદર ચોક્કસ માત્રાને, કોની? દ્રાવ્યની જે માત્રા છે એને સાંદ્રતા કહે છે. અને
સાંદ્રતાની જે ગણતરી થાય છે એમાં આપણા અભ્યાસક્રમમાં 3 રીતો આપેલી છે. 3 રીતો યાદ રાખજો. સાંદ્રતાની ગણતરીની 3 રીતો યાદ રાખો. પહેલી, દળથી ટકાવારી. બીજી, દળ કદથી ટકાવારી. અને ત્રીજી, કદથી ટકાવારી. 3 રીતે આપણે સાંદ્રતાની ગણતરી કરી શકીએ છીએ. ચલો એના સૂત્ર યાદ રાખજો, કારણ કે તમારી પરીક્ષાની અંદર કોઈ સ્કૂલની અંદર આમાંથી આ સૂત્ર ઉપરથી દાખલો પણ પૂછાઈ શકે છે 2 ગુણનો. બરાબર, એના માટે સૂત્ર આવડવું જોઈએ. અને ઘણી જગ્યાએ ખાલી સૂત્ર પૂછાઈ જશે. બરાબર, ચલો તો દળથી ટકાવારી કેતા યાદ રાખવાનું. તો બંને લેવાના દળ. શું લેવાનું? દળ એટલે દ્રવ્યનો જથ્થો, વજન તમે લઈ શકો એને. તો ટકાવારીને તો તમને ખ્યાલ જ હશે કે 100 વડે ગુણવાનું આવે છે. બરાબર, એટલે બધી જગ્યાએ 100 વડે ગુણવું પડશે. આ પેલું યાદ રાખજો. હંમેશા દ્રાવણ નીચે લેવાનું છે. બરાબર, અને દ્રાવ્ય ઉપર લેવાનું. 3 માં જોઈ લો. દ્રાવણ નીચે, ઉપર દ્રાવ્ય. દ્રાવણ, બરાબર. નીચે શું લેવાનું? બોલો, શું લેવાનું નીચે? દ્રાવણ. અને ઉપર શું લેવાનું? દળથી ટકાવારી હોય તો ઉપર દ્રાવ્યનું દળ અને નીચે દ્રાવણનું દળ. બરાબર, ઉપર દ્રાવ્યનું દળ, નીચે દ્રાવણનું દળ ગુણ્યા 100 એટલે દળથી ટકાવારી. હવે દળ કદથી ટકાવારી યાદ રાખજો. કોનું દળ લેવાનું? દ્રાવ્યનું દળ લેવાનું. અને કદ કોનું લેવાનું? દ્રાવણનું કદ લેવાનું ગુણ્યા 100. અને કદથી ટકાવારી તો દ્રાવ્યનું પણ કદ લેવાનું, દ્રાવણનું પણ કદ લેવાનું ગુણ્યા 100. એટલે તમે આનાથી પણ સાંદ્રતા શોધી શકો છો. ફરીથી યાદ રાખજો, દળથી ટકાવારી, દળ કદથી ટકાવારી અને કદથી ટકાવારી. આ 3 રીતો તમારી બુકમાં આપેલી છે. આના વડે આપણે સાંદ્રતાની ગણતરી કરી શકીએ છીએ. ચલો હવે આપણે જે ભણવાનું છે એમાં પહેલું આવે સાચા દ્રાવણ, જેની આપણે વાત કરી લીધી. બીજા નંબરે આવે છે નિલંબન. નિલંબિત દ્રાવણ અથવા નિલંબન, જે અસ્થાયી અને વિસમાંગ છે. હવે બરાબર યાદ રાખજો, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. નિલંબન વિશે તમારી પરીક્ષામાં પ્રશ્ન હશે. બરાબર, નિલંબન પૂછાઈ શકે છે. બરાબર, નિલંબન એટલે શું? નિલંબનની વ્યાખ્યા આપો અથવા નિલંબન વિશે ટૂંકનો જ લખો. બરાબર, અને નાના પ્રશ્નો પણ પૂછાઈ શકે. ચલો સમજીએ, ફરીથી યાદ કરી લઈએ કે નિલંબન એટલે શું. તો તમે ઘણા એવા દ્રાવણ જોયેલા હશે કે જેની અંદર અમુક કણો હોય ને એ નિલંબિત થયેલા હોય, વિખેરિત થયેલા હોય, અથવા તો તમે એને કહી શકો કે તરતા હોય અંદર કણો. બરાબર, એટલે કે વિખેરિત થયેલા હોય, વિખેરણ કહેવાય એને. વિખરાયેલા હોય કણો એની અંદર. બરાબર, માની લો કે આ એના કણો છે, તમને અત્યારે દેખાય છે. આ કણો છે એ દ્રાવણની અંદર વિખેરિત થયેલા છે. હવે આ કણો જો આ દ્રાવણને થોડી વાર મૂકી રહેવામાં આવે તો એ શું કરશે કે ભાઈ થાક લાગ્યો, બહુ વાર એ અંદર ઊભા રહી શકશે નહીં, તરી શકશે નહીં. એટલે એ કણો શું કરશે? ચલો ભાઈ નીચે વહી જઈએ. તો આ બધા શું થશે? અવસાદન પામશે. અવસાદન એટલે ધીમે ધીમે નીચે જશે. ક્યાં જશે? તળિયે, ગુરુત્વાકર્ષણના કારણે. અને થોડી વાર તમે પછી જશો તો એ બધા કણો નીચે ઢગલો થઈ ગયેલા હશે, તળિયે ભેગા થઈ ગયા હશે. બરાબર, તો આવા જે કણો છે એને નિલંબિત કણો કહેવાય. અને આ જે દ્રાવણ છે એને નિલંબન કહેવાય. સિમ્પલ વસ્તુ કે અમુક એવા દ્રાવણ હોય કે જેમાં કણો તરતા હોય, પછી એને મૂકી રાખવામાં આવે તો નીચે જશે અને નીચે તળિયે જમા થઈ જશે. આને કહેવાય નિલંબન. ચલો હવે લખવાનું કેવી રીતે? આ રીતે લખવાનું. તો પહેલી વસ્તુ કે નિલંબન એ કેવું મિશ્રણ છે? વિસમાંગ મિશ્રણ છે. તો દ્રવ્યના કણો ઓગળતા નથી, પરંતુ સમગ્ર માધ્યમમાં વિખેરણ પામેલા હોય છે. આ દ્રાવણને વિસમાંગ દ્રાવણ કે વિસમાંગ મિશ્રણ કહે છે. યાદ રાખજો ફરીથી, નિલંબન એટલે કેવું દ્રાવણ? વિસમાંગ. કેવું? વિસમાંગ. આની વ્યાખ્યા યાદ રાખજો કે આના જે કણો છે, આ કણો છે એ અંદર ઓગળતા નથી,
માની લો કે તમે એક દ્રાવણની અંદર મીઠું ઓગાળ્યું, મીઠાના કણો કેવા છે, નાખીને હલાવી દો, શું થશે? ઓગળી જશે, બરાબર. આ એ દ્રાવણ નથી. અહીં એવા કણો છે કે જેની અંદર તમે નાખ્યા, ઓગળતા નથી, પરંતુ શું થયેલા હોય છે? વિખેરણ પામેલા હોય છે, અંદર ફરે જતા હોય થોડી વાર, બરાબર, નિલંબિત થયેલા હોય છે, અને પછી અમુક ટાઈમ મૂકી રાખો, પછી નીચે બેસી જાય. આ કણો કેવા હશે? તમે એને જોઈ શકશો, બરાબર. આ કણો પૂરતા મોટા હોય છે અને નરી આંખે જોઈ પણ શકાય છે. આ કણોને તમે આ રીતે અલગ તરતા પણ જોઈ શકો છો, પણ એની પ્રકૃતિ કેવી છે? અસ્થાયી છે. ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખતા આ કણો પાત્રના તળિયે નીચે બેસી જાય છે. જો તમે આવું દ્રાવણ બનાવ્યું, મૂકી રાખો, તો થોડી વાર પછી તમે જોશો કે ઉપર પાણી તરીકે દ્રાવક લીધું હોય તો ઉપર પાણી થઈ જશે, નીચે જે દ્રાવ્ય પદાર્થ હશે એના કણો નીચે બેસી જશે. તો આ રીતે તમે એને ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખો તો બધા કણો નીચે ઢગલો થઈને તળિયે બેસી જાય છે. આ દ્રાવણ નિલંબન છે. આને અલગ કરવું હોય તો અલગીકરણ કરી શકાય છે. તમે ગાળણ કરો તો ગાળણ દ્વારા આ કણોને અલગ કરી શકાય છે. આ હતું નિલંબન, બરાબર. યાદ રાખજો, હમણાં આપણે વાત કરી હતી, જે કણોને તમે નરી આંખે જોઈ શકો એ વિસમાંગ મિશ્રણ છે. અહીંયા તમે જોઈ શકો છો એટલે આ વિસમાંગ મિશ્રણ છે, બરાબર. પાણીની અંદર મીઠું ઓગાળ્યું હોય તો મીઠાના કણોને આપણે જોઈ શકતા નથી, બરાબર. ચલો હવે ત્રીજા નંબરે જોઈએ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કલિલ દ્રાવણ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યાદ રાખજો, કલિલ દ્રાવણ હશે. કલિલ દ્રાવણ શું છે? કલિલ દ્રાવણ એ આપણો ભ્રમ છે. કેવો ભ્રમ છે? ચલો, કલિલ દ્રાવણ સમજતા પહેલા બે વસ્તુ આપણે સમજવી પડે. એક, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપ માધ્યમ. તમે કહેશો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ એટલે શું? તો યાદ કરો, આપણે પહેલા ભણી ચૂકેલા છીએ. પ્રક્ષેપિત કલા એટલે શું? પરિક્ષેપિત કલા તો કલિલ દ્રાવણમાં રહેલો દ્રાવ્ય એવો ઘટક સૂક્ષ્મ નિલંબિત કણો જેવો હોય. જો કલિલ દ્રાવણમાં રહેલો દ્રાવ્ય એ ઘટક સૂક્ષ્મ નિલંબિત કણો જેવો છે, બરાબર. તો એને પરિક્ષેપિત કલા કહેવાય. એટલે ટૂંકમાં અહીંયા આપણે દ્રાવ્ય જે છે એ દ્રાવ્યને પરિક્ષેપિત કલા કહીશું. અને પરિક્ષેપણ માધ્યમ એટલે કોણ? તો એવું ઘટક કે જેમાં કણો નિલંબિત થયેલા હોય, એટલે કે જેને આપણે દ્રાવક કહીએ છીએ. દ્રાવક, સાચા દ્રાવણ માટે દ્રાવક શબ્દ વાપરીએ છીએ, પણ અહીંયા દ્રાવક જેવી વસ્તુ છે એને પરિક્ષેપ માધ્યમ કહીશું, પરિક્ષેપણ માધ્યમ કહીશું. જેનું પ્રમાણ વધારે હશે આનું પ્રમાણ ઓછું હશે. ટૂંકમાં સાદી ભાષામાં કહીએ તો આ પરિક્ષેપિત કલા એટલે દ્રાવ્ય અને પરિક્ષેપણ માધ્યમ એટલે દ્રાવક, બરાબર. આમાં ઘટક કણો છે એ નિલંબિત થયેલા હોય છે એટલે એનું પ્રમાણ વધારે છે. આમાં કલિલ દ્રાવણમાં જે કણો અંદર ઓગળેલા છે, દ્રાવ્ય થયેલા છે, એ પરિક્ષેપિત કલા છે. ટૂંકમાં આ દ્રાવ્ય પદાર્થ છે અને આ દ્રાવક છે, એ રીતે યાદ રાખજો. જો હવે ખાસ નોંધ કે કણોનું કદ દ્રાવણ કરતા મોટું પરંતુ નિલંબન કરતા નાનું હોય છે, તેથી તે તળિયે બેસતા નથી, એટલે આ દ્રાવણ સ્થાયી છે, બરાબર. જો આના જે કણો હશે, આના કણો, એના કણોનું કદ દ્રાવણ કરતા મોટું છે. કયા દ્રાવણ કરતા? જેમ કે તમે મીઠાનું દ્રાવણ હોય, પાણીનું દ્રાવણ હોય, એના કરતા આ જે કણો છે એનું કદ મોટું હશે, બરાબર. પણ નિલંબન છે એના કરતા તો નાનું હશે, એટલે આ કણો છે એ નિલંબનના કણો નીચે બેસી જાય છે, એમ નીચે બેસતા નથી, એ ફરી જાય છે. જેમ કે દૂધ. દૂધ જુઓ, દૂધની અંદર વાત કરી એમ કે એમાં પાણીના અણુ પણ છે, પ્રોટીન પણ છે, બરાબર. ચરબીના અણુઓ પણ છે, બરાબર. ચરબી પણ છે, પાણીના અણુ છે, બધું છે આની અંદર. પણ આ જે કણો છે એ તળિયે બેસી જતા નથી. કલિલ દ્રાવણની અંદર તરતા જ રહે છે, તરતા જ રહે છે, પણ આ કણોને આપણે જોઈ પણ શકતા નથી. એટલે આ જે કણો છે, આ જે દ્રાવણ છે એને કહેવાય છે કલિલ દ્રાવણ. યાદ રાખજો, શું કહેવાશે? કલિલ દ્રાવણ. ઓકે.
ચલો હવે કલિલ કણો એક અદ્ભુત અસર દર્શાવે છે, એનું નામ છે ટિન્ડલ અસર. કઈ અસર? ટિન્ડલ અસર. ટિન્ડલ અસર યાદ કરી લો. તો ટિન્ડલ અસર એટલે શું? તો કોઈ દ્રાવણ લઈએ અને એ દ્રાવણ ઉપર આ રીતે પ્રકાશના કિરણોનો મારો ચલાવીએ અને એની અંદર આપણને પટ્ટો દેખાય તો એ દ્રાવણ છે એ ટિન્ડલ અસર દર્શાવે છે એવું કહેવાય. જુઓ, આ ઘટના પ્રકાશના પ્રકિરણન ઉપર આધારિત છે. આ ઘટનાને પ્રકાશનું પ્રકિરણન પણ કહેવાય, સ્કેટરિંગ ઓફ લાઇટ. સ્કેટરિંગ ઓફ લાઇટ કહેવાય. જો આ ઘટના વિશે સમજીએ તો દ્રાવણના કણો અતિ સૂક્ષ્મ હોવાથી તે પ્રકાશના માર્ગને દ્રશ્યમાન કરી શકતા નથી. જો કેવું કહેવાય કે ભાઈ એકદમ દ્રાવણની વાત છે એટલે સાચા દ્રાવણની વાત છે. સાચા દ્રાવણમાં કેવું છે, અંદર જેમ કે આપણે મીઠાના કણો લઈએ આપણે, બરાબર, અને એ મીઠાના કણો હોય પાણીમાં ઓગળેલા હોય તો એના ઉપર પ્રકાશના કિરણ ટકરાય તો એ સીધા જ બહાર નીકળી જાય. એ કણો ઉપર ટકરાઈને આમ વધારે ઝગમગ થશે નહીં. એટલે પ્રકાશનો જે માર્ગ છે એ દ્રશ્યમાન થતો નથી, મીઠાનું દ્રાવણ હોય, ખાંડનું દ્રાવણ હોય. પરંતુ જો કલિલ કણો લેવામાં આવે તો કલિલ કણો છે એ કલિલ કણોનું કદ થોડુંક મોટું હોય, કણ મોટા હોય, અને મોટા હોવાથી એમાં પસાર થતા પ્રકાશના કિરણપુંજનું પ્રકિર્ણન કરે છે, જેથી પ્રકાશનો માર્ગ સ્પષ્ટ જોઈ શકાય છે. બરાબર, જેમ કે જંગલના ધુમ્મસમાં થતી અસર. જુઓ, જંગલ હોય, જંગલની અંદર ઝાડ હોય અને ઝાડોની આજુબાજુ ધુમ્મસ થયેલી હોય અને સૂર્યપ્રકાશ આવતો હોય તો સૂર્યપ્રકાશ જે ઝાડોમાંથી આવતો એનો પટ્ટો તમને દેખાય. બરાબર, એ ટિન્ડલ અસર છે. બરાબર, જો પ્રકાશના જે કિરણો છે, પ્રકાશના જે કિરણો હોય એ કોઈ કણ ઉપર પડે અને ચારે બાજુ એનું વિખેરણ કરે તો આને સ્કેટરિંગ ઓફ લાઇટ કે પ્રકાશનું પ્રકિર્ણન કહે છે. સાચા દ્રાવણમાં એવું થતું નથી. પણ જો કલિલ દ્રાવણ હોય જેમ કે દૂધ, તો એની અંદર જે કણો રહેલા છે એ આ પ્રકાશના કિરણો એના પર પડશે અને આખું જે દ્રાવણ છે એ તમને ઝગમગ ઝગમગ દેખાશે. આ ઝગમગ દેખાય આ અસરને ટિન્ડલ અસર કહે છે. જો જેમ કે જો અંદરથી પસાર થઈ જાય પ્રકાશના કિરણો સાચા દ્રાવણમાંથી તો એને ટિન્ડલ અસર ના કહેવાય. પણ જો દૂધના દ્રાવણ ઉપર તમે આ રીતે નાખો તો એ પટ્ટાની અંદર તમને આખું દ્રાવણ ઝગમગ થયેલું દેખાય, આને ટિન્ડલ અસર કહેવાય છે. જેમ કે પાણીની અંદર ટિન્ડલ અસર ના થાય, મીઠાના દ્રાવણમાં ના થાય, ખાંડના દ્રાવણમાં ના થાય, પણ દૂધ લો, દૂધની અંદર થાય તો દૂધ એક કલિલ દ્રાવણ છે. ચલો હવે આ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 1 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાશે. આ 8માંથી કયું પૂછાશે એ નક્કી નહીં, પણ એક તો હશે. ચલો યાદ રાખજો. હવે એરોસોલ, પ્રવાહી વત્તા વાયુ, એટલે એક પરિક્ષેપિત કલા હશે અને બીજું પરિક્ષેપણ માધ્યમ હશે. જો પ્રવાહી અને વાયુ હોય, પરિક્ષેપિત કલા અને પ્રવાહી અને માધ્યમ વાયુ હોય તો એ જે બનશે એ ધુમ્મસ કે વાદળ કહેવાશે. અને ખાસ યાદ રાખજો આને એરોસોલ કહેવાશે. શું કહેવાશે? એરોસોલ કહેવાશે. ઓકે, તો પરિક્ષેપિત કલા પ્રવાહી અને માધ્યમ વાયુ હોય તો એવું એક ઉદાહરણ છે એરોસોલ, જેમાં ધુમ્મસ અથવા વાદળને તમે લઈ શકો છો. જો પરિક્ષેપિત કલા ઘન હોય અને માધ્યમ વાયુ હોય, એટલે વાયુની અંદર ઘન પદાર્થ ઓગાળેલો હોય, એટલે બનશે ઘન સોલ, જેમ કે ધુમાડો. ઓકે, યાદ રાખજો. પછી પરિક્ષેપિત કલા વાયુ હોય અને માધ્યમ પ્રવાહી હોય, એટલે પ્રવાહીની અંદર વાયુ ભેગું કરી દીધું હોય તો બને ફીણ, જેમ કે શેવિંગ ક્રીમ, દાઢી કરવાની ક્રીમ, એમાં બનશે. બરાબર. પછી પરિક્ષેપિત કલા પણ પ્રવાહી અને માધ્યમ પણ પ્રવાહી, બે પ્રવાહી મિક્સ કરેલા હોય તો શું બનશે? આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ઇમલ્જન ઘણી વખત પૂછાતું હોય છે.
જેમ કે દૂધ, ફેસ ક્રીમ, દૂધ એ શું આપશે? ઇમલ્જન કહેવાશે. એમાં બધું પ્રવાહી હોય, માધ્યમ પણ પ્રવાહી અને કલા પણ પ્રવાહી. પછી જુઓ, જો પરિક્ષેપિત કલા ઘન હોય અને માધ્યમ પ્રવાહી હોય તો શું બનશે? સોલ બનશે. જેમ કે કાદવ, બરાબર, કાદવ કિચડ એટલે પ્રવાહીની અંદર ઘન પદાર્થ હોય, જેમ કે પાણી છે એમાં થોડું રેતીના કણો આવી જાય, કાદવ બનાવી કાઢે. ચલો, પછી માધ્યમ ઘન હોય અને એમાં પરિક્ષેપિત કલા ઓગાળેલી હોય, વાયુ ઘનની અંદર વાયુ ઓગાળેલો હોય તો બને ઘન ફીણ. યાદ રાખજો, પ્યુમાઇસ પથ્થર અને વાદળી. હા, પછી જુઓ, પરિક્ષેપણ માધ્યમ ઘન પણ એમાં કલા જે ઓગાળેલી છે એ પ્રવાહી છે તો બનશે જેલ. જેમ કે જેલી અને ચીઝ. જેલી ખાવાની પણ આવે, બરાબર, અને માથામાં લગાવવાની પણ આવે, એટલે પણ ટૂંકમાં જેલ જેવું હોય, ચીઝ હોય તો પણ એ પણ જેલ કહેવાશે. જો પરિક્ષેપણ માધ્યમ પણ ઘન, પરિક્ષેપિત કલા પણ ઘન, ઘનની અંદર ઘન ભેગું કરો તો બને ઘન સોલ. જેમ કે રંગીન રત્ન જડિત પથ્થર, હીરા જેવા, બરાબર, પથ્થર એ ઘન સોલ કહેવાશે. હવે તમને પૂછાશે શું? તો એક્ઝામ્પલ આપેલું હોય પછી કે આ શું છે? ફીણ છે, ઇમલ્જન છે, ઘન સોલ છે, જેલ છે, ઘન ફીણ છે, સોલ છે, એરોસોલ છે, આવું પૂછાઈ શકે, બરાબર. પરિક્ષેપિત કલા માધ્યમ ઓછું પૂછાશે, એનું ઉદાહરણ ખાસ પૂછાશે એટલે તૈયાર કરી દેજો. એરોસોલમાં ધુમ્મસ અને વાદળ, ઘન સોલની અંદર ધુમાડો, ફીણની અંદર શેવિંગ ક્રીમ, ઇમલ્જન ખાસ પૂછાય છે, ઇમલ્જન એટલે દૂધ અને ફેસ ક્રીમ, સોલની અંદર કાદવ, એક ઘન ફીણ પણ પૂછાય છે, આ પણ એમપી છે, વાદળી અને પ્યુમાઇસ પથ્થર. એમાં પ્યુમાઇસ પથ્થર ખાસ પૂછાય છે, બરાબર, કે પ્યુમાઇસ પથ્થર એ કયા પ્રકારનો કલીલ છે? જેલ, ફીણ, ઘન એરોસોલ કે ઘન ફીણ? તો ઘન ફીણ આવશે, જેલ અને ઘન સોલ. ઓકે, આટલા તૈયાર કરી દેજો. ચલો, હવે કમ્પેરિઝન કરી દઈએ આપણે, એટલે જો તફાત પૂછાય તો પણ તમને આવડશે. જો 3 દ્રાવણ ભણ્યા આપણે, કયા કયા? તો એક તો પહેલું સાચા દ્રાવણ એટલે કે દ્રાવણ, પછી ભણ્યા નિલંબન અને ત્રીજું છે કલીલ. તો જોઈ લો, કમ્પેરિઝન કરી લઈએ આપણે એટલે યાદ રહી જશે. પ્રકાર, ચલો, દ્રાવણ છે, દ્રાવણનો પ્રકાર કેવો આવશે? સમાંગ. જેમ કે મીઠાનું દ્રાવણ, લીંબુ શરબત, પાણીનું દ્રાવણ, પેલું ખાંડનું દ્રાવણ, એ સમાંગ કહેવાશે. નિલંબન કેવું કહેવાશે? વિસમાંગ. તમારે ખાલી એટલું જ ચર્ચા કરવાની કે ભાઈ હું એને જોઈ શકું છું કણોને કે નહીં જોઈ શકતો. દ્રાવણ છે, મીઠાનું દ્રાવણ, એમાં તમે મીઠાના કણો જોઈ શકો? ના જોઈ શકો તો શું કહેવાશે? સમાંગ કહેવાશે, બરાબર. નિલંબન, નિલંબનની અંદર તમે કણો જોઈ શકો તો એ વિસમાંગ કહેવાશે. કલીલ છે, એ કલીલની અંદર તમે કણો જોઈ શકો, એને શું કહેવાશે? વિસમાંગ. જેમ કે નિલંબનની અંદર રેતી વત્તા પાણી ભેગું કરી દઈએ આપણે તો રેતીના કણો થોડી વખત તરશે પછી નીચે બેસી જશે, તો તમે રેતીના કણો અલગ જોઈ શકો છો, બરાબર, તો એ વિસમાંગ છે. કલીલ કણો કેવા છે? એ પણ વિસમાંગ છે, પણ એના કણો આમ દેખાતા નથી, બરાબર. કણોનું કદ યાદ રાખજો, 1 નેનોમીટર કરતા ઓછું હોય તો એ દ્રાવણ કહેવાશે, 100 નેનોમીટર કરતા વધારે હોય તો એને તમે કમ્પ્લીટ જોઈ શકશો, એ નિલંબન કહેવાશે. 1 નેનોમીટરથી 100 નેનોમીટરની વચ્ચે હશે, એમાં દેખાશે નહીં, બરાબર, તો એ તેમ છતાં વિસમાંગ છે. નરી આંખે દેખાશે? આ નહીં દેખાય, ખાલી નિલંબન જ દેખાશે. આના કલીલ દ્રાવણ તમને દેખાશે પણ એના કણો તમને દેખાશે નહીં. ચલો, કોણ કોણ ટિન્ડલ અસર દર્શાવે, કોણ ન દર્શાવે? દ્રાવણની અંદર ટિન્ડલ અસર આવશે? ના. નિલંબનમાં આવશે? હા. કલીલની અંદર પણ આવશે? હા. સ્થિરતા, દ્રાવણ કેવું સ્થિર છે? સ્થિર એટલે સ્થાયી, તો આ સંપૂર્ણ સ્થાયી છે, આ અસ્થાયી છે, આ પણ સ્થાયી છે. જો સ્થિરતા એટલે શું કે દ્રાવણનું જે છે, બરાબર, એને મૂકી રાખો તો એમાં કોઈ ફેરફાર થશે? આમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે એ સ્થાયી કહેવાશે. જેમ કે લીંબુ શરબત, લીંબુ શરબત ગ્લાસ ભરીને ફ્રીજમાં મૂકી દો, સવારે એનો સ્વાદ નહીં જતો રહે એટલે એ સ્થાયી કહેવાશે. દૂધ છે, કલીલ દ્રાવણ દૂધ, દૂધને તમે મૂકી રાખો, હવે દહીં બની જાય એમ ના કહેતા, દૂધને કલાક મૂકી રાખો, શું એના કણો નીચે બેસી જાય છે? ના, એટલે એ પણ સ્થાયી છે. પણ રેતી અને પાણીને મિક્સ કરીને મૂકી રાખો તમે કલાક તો શું થશે? એ બદલાઈ જશે, એના કણો નીચે બેસી જશે એટલે અસ્થાયી કહેવાશે. ચલો, ગાળણ પ્રક્રિયા વડે આપણે કોને કોને અલગ કરી શકીએ? દ્રાવણના કણોને અલગ કરી શકીએ? ના, એને ના અલગ કરી શકાય. આમાં રેતીન પાણીને અલગ કરી શકીએ? હા, એને ગાળણથી અલગ કરી શકાય. દૂધના કણોને અલગ કરી શકાય તો સેન્ટ્રીફ્યુગેશન મશીન વડે અલગ કરી શકાય, બાકી એના પણ કણોને અલગ કરી શકાતા નથી. તો આ મેઇન
આ જે કોષ્ટક છે એ તૈયાર કરી દો એટલે તમને 3 દ્રાવણ આવડી ગયા. એટલે આનો સ્ક્રીનશોટ લઈ લેજો, તૈયાર કરી દેજો, મગજમાં જે કરવું એ કરી લેજો. બરાબર. ચલો હવે ફટાફટ જોઈ લઈએ, આ ચેપ્ટરની પૂર્ણાહુતિ થવા જઈ રહી છે. જો પદાર્થોનું પરિવર્તન, એક પદાર્થમાંથી બીજો પદાર્થ બને. ભૌતિક ફેરફાર વર્સિસ રાસાયણિક ફેરફાર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એકદમ ઇઝી પીઝી, એકદમ ઇઝી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર. તમને કહેજો શું પૂછાશે તમારી પરીક્ષાની અંદર. તમને ફેરફાર આપેલો હશે અને કહેશે કે ભાઈ આનું વર્ગીકરણ કરો, ભૌતિક ફેરફાર કયો, રાસાયણિક ફેરફાર કયો. 4 ફેરફાર આપેલા હોય કે 6 ફેરફાર આપેલા, તમને કહે ભૌતિક ને રાસાયણિકમાં અલગ કરો, તો તમે કરી શકતા હોવા જોઈએ. ચાલો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર જોઈએ. તો ભૌતિક ફેરફાર કોને કહેવાય? તો પદાર્થની સંરચના અને રાસાયણિક સ્વભાવમાં કોઈ બદલાવ આવતો નથી. દાખલા તરીકે બરફનું પીગળવું, પાણીનું ઉકાળવું, આને કહેવાય છે ભૌતિક ફેરફાર. ભૌતિક ફેરફારની અંદર પદાર્થની ખાસ કરીને અવસ્થા બદલાશે. શું બદલાશે? અવસ્થા બદલાશે. એનું બંધારણ, એની સંરચના, એનો રાસાયણિક સ્વભાવ બદલાતો નથી. આ યાદ રાખજો, ભૂલતા નહીં. ભૌતિક ફેરફાર એટલે શું? શું બદલાશે, શું નહીં બદલાય? તો ભૌતિક ફેરફારમાં ખાલી એની અવસ્થા બદલાશે, એની પદાર્થની રાસાયણિક સંરચના, રાસાયણિક કોઈ બદલાશે નહીં. જેમ કે બરફનું પીગળવું, માની લો કે આ બરફ છે, બરાબર. બરફની અંદર કોના કણો હોય? બોલો. બરફ છે, બરફની અંદર કોના કણો હોય? પાણીના કણો હોય, બરાબર. પાણીના અણુ હોય બરફની અંદર. આ પાણી છે, બરફ છે એ પાણી છે. થોડી વાર તડકા મૂકી રાખો, બરફ પીગળીને પાણી બની જશે. તો પહેલા શું હતું? પાણી જ હતું. પીગળ્યું, શું બન્યું? પાણી જ બન્યું. ખાલી એની અવસ્થા બદલાઈ, ઘનમાંથી પ્રવાહી અવસ્થા થઈ. તો આને રાસાયણિક ફેરફાર કહેવાય કે ભૌતિક ફેરફાર કહેવાય? આને ભૌતિક ફેરફાર કહેવાય, રાસાયણિક ના કહેવાય. રાસાયણિક ક્યારે કહેવાય? કે પહેલા પાણી હતું અને પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ બની જાય, તો ભૌતિક રાસાયણિક ફેરફાર કહેવાય, નહીં તો ના કહેવાય. ચલો રાસાયણિક ફેરફાર જોઈ લઈએ. જુઓ, આ રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે. રાસાયણિક ફેરફાર કોને કહેવાય? યાદ રાખજો. એક પદાર્થ બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરી પોતાની રાસાયણિક સંરચના સંપૂર્ણપણે બદલી નાખે છે અને નવો પદાર્થ બનાવે છે. એક પદાર્થ બીજા પદાર્થ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ત્રીજો પદાર્થ બનાવે. બરાબર. એક પદાર્થ રાસાયણિક પ્રક્રિયા કરીને બીજા પદાર્થ સાથે ત્રીજો પદાર્થ, નવો પદાર્થ બનાવે. અહીંયા કોઈ નવો પદાર્થ બનતો નથી. ત્યારે આ ફેરફારને રાસાયણિક ફેરફાર કે રાસાયણિક પ્રક્રિયા કહે છે. જેમ કે લાકડાનું બળવું, પહેલા હતું લાકડું, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, લાકડું વત્તા ઓક્સિજન એટલે કે દહન કરવાનું. શું કરવાનું? દહન. તો હવે બનશે એ શું બનશે? કોલસો અથવા કાર્બન. લાકડું અને કોલસો સેમ કહેવાય કે અલગ કહેવાય? લાકડું અને કોલસો એક જ છે કે અલગ અલગ? અલગ અલગ છે. લાકડું, કોલસો. કોલસા કયા કલરનો હોય? કાળો. લાકડું કયા કલરનું હોય? ના. તો આ બંને પદાર્થ અલગ અલગ છે. લાકડું હતું, એમાંથી કોલસો બન્યો કે બીજું કોઈ કાર્બન બન્યો, રાખ બની. અમુક વખતે રાખ મળે. ચલો, લાકડાની રાખ અને લાકડું, લાકડાને બરાબર બાળી કાઢો તો શું બનશે? રાખ. તો રાખ અને લાકડું બે એક જ પદાર્થ છે? ના, અલગ અલગ પદાર્થ છે. તો આનો ફેરફાર, લાકડામાંથી રાખ બની ગઈ, તો રાસાયણિક ફેરફાર કહેવાય. ચલો બીજું, લોખંડને કાટ લાગવો. લોખંડ હોય એને કાટ લાગવું એટલે શું બને? એનો કાટ બને. તો લોખંડને કાટ એક કહેવાય કે અલગ કહેવાય? અલગ કહેવાય. કાટના ગુણધર્મો અલગ છે, લોખંડના ગુણધર્મો અલગ છે, એનો કલર પણ અલગ હોય. બરાબર. તો એ રાસાયણિક ફેરફાર કહેવાશે. ચલો હવે જુઓ,
તત્વો. હવે છેલ્લો ટોપિક છે, ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લેજો. તત્વો. તો તત્વોની વ્યાખ્યા સૌથી પહેલા કોણે આપી હતી? યાદ કરો, કોને આપી હતી? એન્ટોની લેવોઇઝરે આપી હતી. તત્વની વ્યાખ્યા કોણે આપી હતી? એન્ટોની લેવોઇઝરે. શું વ્યાખ્યા આપી હતી? તત્વ એ દ્રવ્યનું એવું મૂળભૂત સ્વરૂપ છે જેને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દ્વારા વધુ સરળ પદાર્થોમાં વિભાજિત કરી શકાતું નથી. તત્વ એ દ્રવ્યનું એવું મૂળભૂત સ્વરૂપ છે, એવું છેલ્લું સ્વરૂપ છે જેને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દ્વારા એનું વિભાજિત કરી શકાતું નથી. આને તત્વ કહેવાય. બરાબર? જો જેમ કે એક પ્રક્રિયા લઈએ આપણે, જેમ કે પાણી છે H2, એમાં બે તત્વો છે, એક હાઇડ્રોજન, એક ઓક્સિજન. તમે કોઈ પણ પ્રક્રિયા કરો, પાણીમાંથી તમે બીજા સાથે પ્રક્રિયા કરીને કળી ચૂના સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવી દો, કંઈ વાંધો નહીં. પાણીને કળી ચૂના સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવી દો. પણ જે અંદર ઓક્સિજનનો પરમાણુ છે તો ઓક્સિજનનો જ પરમાણુ રહેવાનો. કંઈ પણ કરો, ઓક્સિજન બદલાશે નહીં, હાઇડ્રોજન છે એ બદલાશે નહીં. હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન જ રહેવાનો છે. તો યાદ રાખજો કે હાલમાં 100 થી વધારે તત્વો શોધાઈ ગયેલા છે. એમાંથી 92 તત્વો કુદરતી રીતે શોધાયેલા છે અને મોટાભાગે ઘન છે. એમાંથી 11 તત્વો એ વાયુ છે. 2 તત્વો એવા છે જે પ્રવાહી સ્વરૂપે છે, એ યાદ રાખજો, બ્રોમિન અને મર્ક્યુરી. મર્ક્યુરીને પારો પણ કહેવાય. પારો અને બ્રોમિન એવા તત્વો છે જે પ્રવાહી સ્વરૂપે મળી આવે. ચલો છેલ્લે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, આ તમારી પરીક્ષામાં 100% હશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ. ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓ કંઈ પણ પૂછાઈ શકે, 3 માંથી. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ધાતુઓના ગુણધર્મો જણાવો, અધાતુના ગુણધર્મો જણાવો, અર્ધધાતુના ગુણધર્મો જણાવો. જુઓ, ચલો, ધાતુઓ કોને કહેવાય? તો એના ગુણધર્મો ખાસ ચળકાટ ધરાવે છે, ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે, તન્યતાનો ગુણધર્મ ધરાવે છે, એટલે એને ખેંચીને તાર બનાવી શકાય છે, અને ટીપાઉપણું પણ ગુણધર્મ ધરાવે છે, એટલે એને પતરા પણ બનાવી શકાય છે. ધાતુઓનું ઉદાહરણ સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ, બીજી ઘણી ધાતુઓ છે. પણ યાદ રાખજો આટલા ગુણધર્મો. તો ફરીથી આ ગુણધર્મો યાદ રાખજો કે ચળકાટ ધરાવે, વિદ્યુતના ઉષ્માના સુવાહક હોય છે, એને ખેંચીને તાર બનાવી શકાય છે, પતરા બનાવી શકાય છે. સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, બરાબર, આ એના ગુણધર્મો છે. પછી અધાતુના ગુણધર્મો પણ પૂછાઈ શકે, જોઈ લો. તો પેલું ચળકાટ ધરાવે છે, આ રંગો ધરાવે છે, આ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે, આ મંદ વાહક છે અથવા તો મોટા ભાગે અવાહક હોય છે. એ ઉષ્મા અને વિદ્યુતનું વહન કરતા નથી અથવા ઓછું કરે છે. એ ચળકાટ ધરાવતા નથી, ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવતા નથી. જો ને ટીપો તો એ તૂટી જાય, આ તૂટી ના જાય, ટીપીને પતરા બનાવી શકાય. ઉદાહરણ તરીકે ઓક્સિજન, કાર્બન, ક્લોરીન, બરાબર, ઘણા અધાતુ તત્વો પણ છે. યાદ રાખજો, ઓક્સિજન, કાર્બન, ક્લોરીન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, એ બધા અધાતુ તત્વો છે. ચલો, અર્ધધાતુઓ, જે ધાતુઓ પણ નથી અને અધાતુ પણ નથી, એને કહેવાય અર્ધધાતુ. અડધું અડધું. ધાતુ અને અધાતુ બંનેની વચ્ચેના ગુણધર્મો દર્શાવે છે, એટલે ધાતુ પણ છે, અધાતુ પણ છે, બંને થોડું થોડું છે. ઉદાહરણ તરીકે યાદ રાખજો, ખાસ આ ઇમ્પોર્ટન્ટ છે. કોણ કોણ અર્ધધાતુ છે? સિલિકોન, બોરોન, જર્મેનિયમ. આ 3 યાદ રાખજો, બીજી ઘણી બધી છે, બરાબર. બોરોન, સિલિકોન અને જર્મેનિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ ખાસ યાદ રાખી લેજો, ભૂલતા નહીં, બરાબર. એના ઉદાહરણ પણ યાદ રાખી લેજો. ચલો, હવે સંયોજનનું નિર્માણ જોઈએ. સંયોજન કેવી રીતે બને છે ટૂંકમાં જોઈ લેશું. જો અહીંયા એક વાટકી લીધી, વાટકીની અંદર 2 પદાર્થો ભેગા કર્યા, લોખંડનો ભૂકો અને સલ્ફરનો ભૂકો, બંને મિક્સ કરી દીધા, મિશ્રણ બની ગયું, પાવડર બની ગયું. હવે શું કરવાનું? આપણે એક
ચુંબક લાવવાનું, લોહી ચુંબક લાવો ગમે તે, અંદર તમે નાખશો તો જોશો કે લોખંડનો ભૂકો આની સાથે ચોંટી જાય છે. આ જ વસ્તુ છે, લોખંડ અને સલ્ફર છે એમાંથી લોખંડ આની સાથે ચોંટી જાય છે. એટલે આની અંદર એક ગુણધર્મો છે, ચુંબકીય ગુણધર્મો છે. પણ જો આ જ વાટકીને બરાબર ગરમ કરીએ તો એમાં જે લોખંડ અને સલ્ફર હતું એ બંને બે સાથે પ્રક્રિયા કરીને આયર્ન સલ્ફાઇડ બનાવી દેશે. ગરમ કર્યું બરાબર, એનો કલર પણ બદલાઈ ગયો, નવો પદાર્થ બની ગયો, બરાબર. એના મૂળ જે ગુણધર્મો હતા એ સંપૂર્ણપણે નાશ પામી ગયા. હવે આને તમે ચુંબક નજીક લાવશો તો કશું થશે નહીં, આમાંથી લોખંડ નીકળીને આને ચોંટી જશે નહીં. અને આ ઉપરાંત અહીંયા એસિડ ઉમેરવામાં આવે તો અલગ પ્રકારનો વાયુ પણ ઉત્પન્ન થાય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે ભાઈ આ લોખંડ અને સલ્ફરનું મિશ્રણ હતું, પહેલાં કેવું હતું, ચુંબક સાથે ચોંટી જતું હતું, પણ ગરમ કર્યું તો એના ગુણધર્મો બદલાઈ ગયા, હવે એ ચોંટતું નથી. તો આ હતા તત્વો. આમાં શું હતું, તત્વો હતા. અને જ્યારે ગરમ કર્યું ત્યારે અહીંયા શું બન્યું, એ હતું સંયોજન. તો આ રીતે તત્વો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો બનશે સંયોજન, યાદ રાખજો. ચલો છેલ્લે એનું વર્ગીકરણ જોઈ લઈએ આપણે. તો દ્રવ્ય છે એના બે પ્રકાર પાડવાના તમારે, પહેલું શુદ્ધ પદાર્થ અને બીજું મિશ્રણ, જે આ પ્રકરણમાં આપણે ભણ્યા. શુદ્ધ પદાર્થ છે એના બે પ્રકાર બનશે, એક તત્વો, બીજું સંયોજન. તત્વો કોને કહેવાય, તો જેમ કે જેને આપણે લોખંડ કહીએ છીએ, લોખંડ છે, સલ્ફર છે, બરાબર. અને આને આપણે સરળ પદાર્થોમાં વિભાજન કરી શકતા નથી. એટલે આ જેમ કે લોખંડ હોય તો એ ગમે તે પરમાણુ હોય પણ એનું આગળ વિભાજન થતું નથી. સંયોજનો છે એનું આપણે વિભાજન કરી શકીએ, એમાંથી તત્વો અલગ કાઢવા તો કાઢી શકીએ. જેમ કે પાણી એ સંયોજન છે, એમાંથી હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છે એને અલગ કરી શકાય છે, એ સંયોજન છે, બરાબર. મિશ્રણની વાત કરીએ તો મિશ્રણના બે પ્રકાર આપણે ભણ્યા, એક સમાંગ મિશ્રણ, બીજું વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ એટલે કેવું કે જેનું સંગઠન બધે સમાન હોય, અને વિસમાંગ મિશ્રણ એનું સંગઠન બધે અલગ અલગ હોય, જેમ કે નિલંબન અને કલિલ દ્રાવણ. અને આની અંદર હશે સાચા દ્રાવણ, બરાબર. તો જોઈ લો, આ બ્રહ્માંડમાં રહેલું દરેક દ્રવ્ય આ જ માળખામાં અસ્તિત્વ ધરાવે છે. કોઈ પણ પદાર્થ હોય એ આ માળખામાં હશે, એ દ્રવ્ય કહેવાય. એ શુદ્ધ અથવા મિશ્રણ બંનેમાંથી કોઈ શુદ્ધ હોય તો કાં તો એ તત્વ હોય, કાં તો એ સંયોજન હોય. મિશ્રણ હોય તો કાં તો એ સમાંગ મિશ્રણ હોય, કાં તો એ વિસમાંગ મિશ્રણ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પ્રકરણ 2 નું પણ આપણે રિવિઝન પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર પ્રકરણ 3 ની વાત કરીશું. તો ત્યાં સુધી પરીક્ષાની તૈયારી કરતા રહો અને તમારી પરીક્ષા માટે તમને બધાને બેસ્ટ ઓફ લક. અને મિત્રો, આ જે તમે વિડીયો જોઈ રહ્યા છો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે જશો તો તમને આની ક્વિઝ જોવા મળશે. તમે દરેક પ્રકરણના જે વિડીયો જુઓ છો એને ટોપિકને લગતા બધા જ જે ક્વિઝ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એટલે તમને આ ટોપિક આવડ્યો કે નહીં એ ક્વિઝ ઉપર ટેસ્ટ આપીને એ તમે જોઈ શકો છો કે તમને આ ટોપિક આવડ્યો કે નહીં. એટલે ક્વિઝ ચોક્કસથી આપજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.